વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની વાણિજ્ય વિદ્યા શાખાની 95% બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની સત્તાવાર જાહેરાત કરાઈ। વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની વાણિજ્ય વિદ્યા શાખા દ્વારા આગામી શૈક્ષણિક સત્રની પ્રવેશ પ્રક્રિયા પૂર્વે સ્થાનિક વિદ્યાર્થીઓને મોટી રાહત આપતો એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વાણિજ્ય વિદ્યા શાખાના વડા પ્રાધ્યાપક પ્રજ્ઞેશ શાહે એક પત્રકાર પરિષદને સંબોધતા સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આગામી શૈક્ષણિક વર્ષમાં સ્નાતક કક્ષાના પ્રથમ વર્ષમાં 95% બેઠકો માત્ર સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જ અનામત રાખવામાં આવશે। વિશ્વવિદ્યાલયના આ નિર્ણયથી શહેર અને આસપાસના વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની તકો વધુ વ્યાપક અને સુનિશ્ચિત બની છે। આ વર્ષે વાણિજ્ય વિદ્યા શાખાના પ્રથમ વર્ષમાં કુલ 6730 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે, જેમાં વિશિષ્ટ વાણિજ્ય સ્નાતક ઓનર્સ અભ્યાસક્રમમાં 1820 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓના વ્યવહારુ કૌશલ્ય વિકાસના હેતુથી 333 બેઠકો સાથે નવો વ્યવસાયલક્ષી વાણિજ્ય સ્નાતક અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવનાર છે। વિભાગવાર બેઠકોની ફાળવણીની વાત કરીએ તો વિદ્યાર્થીની વિભાગમાં 1170, મુખ્ય વિભાગમાં 1950, સામાન્ય શિક્ષણ વિભાગમાં 1820 અને પાદરા વિભાગમાં 1520 બેઠકો ઉપલબ્ધ રહેશે। પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા માટે વિદ્યા શાખાના ઇતિહાસ પ્રથમ વખત પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે રાજ્ય સરકારના કેન્દ્રીયકૃત પ્રવેશ સેવા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનું ફરજિયાત નોંધણીકરણ આવશ્યક બનાવવામાં આવ્યું છે। વિશ્વવિદ્યાલય પ્રશાસનના વિદ્યાર્થીલક્ષી અભિગમથી સ્થાનિક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોમાં વ્યાપક સંતોષની લાગણી પ્રસરી છે। ભૂતકાળમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને થતા વિવાદો અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળવાની વ્યાપક ફરિયાદોનો આ નવી નીતિથી કાયમી અંત આવશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આગામી દિવસોમાં વહીવટીતંત્ર દ્વારા પ્રવેશ પરીક્ષાની વિસ્તૃત રૂપરેખા અને સમયપત્રક સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। ત્યારબાદ જ વિદ્યાર્થીઓએ નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર પોતાની પ્રવેશ કાર્યવાહી આગળ વધારવાની રહેશે। વડોદરા શહેરમાં સર સયાજીરાવનું જે સ્વપ્ન છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, ક્વોલિટી એજ્યુકેશન મળે, આ બંને પર્પઝ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને મળે, એડમિશન અને સારું શિક્ષણ મળે, બંને તરફ ફેકલ્ટી ઓફ કોમર્સે આ વખતે પહેલ કરી છે। વિદ્યાર્થીઓમાં એક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, એનાલિટિકલ એબિલિટીઝ ડેવલપ થાય, જનરલ નોલેજ પ્રત્યે લોકોને થોડું કંઈક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય। આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલની બહાર નીકળતા નથી, ભણવા સિવાય વધારાનું કશું વાંચતા નથી, તો આ એક એમનો એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, છોકરાની પર્સનાલિટી વ્યવસ્થિત ડેવલપ થાય, એ હેતુ સાથે જે ઘણા બધા આ વખતે નવા વિચારો કર્યા છે, એમાંનો આ એક છે કે વિદ્યાર્થીઓનો મારે એન્ટ્રન્સ એક્ઝામ લેવું, એના લીધે થઈને વિદ્યાર્થી તૈયારી કરશે। સાહેબ, એને તૈયારી કરવા માટે કોઈ જ તકલીફ ના પડે, કોઈની જ મદદ ના લેવી પડે એવી અમે પરીક્ષા રાખી છે। 10મા ધોરણનું વાણિજ્ય ગણિત, 11મા ધોરણનું અકાઉન્ટન્સી, 11મા ધોરણનું સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ અને વાણિજ્ય સંચાલન, આના બેઝિક ટોપિક એ પણ અમે સાઇટ ઉપર મૂકી દેવાના છે। આખું નહીં, આખો સબ્જેક્ટ તૈયાર કરીને આવો એવું અમે નથી કહેવાના। મને ખબર છે છોકરાઓ નાના છે, તેમને ટોપિક પણ અમે નક્કી કરીને આપી દેવાના બેઝિક, એ ટોપિક સાથે એ લોકો પરીક્ષા આપવા આવે। ઇંગ્લિશ ગ્રામરના જે પ્રશ્નો છે, ઇંગ્લિશ એપ્ટિટ્યૂડના જે એક્ઝામમાં ક્વેશ્ચન્સ હશે, એ પરીક્ષા ઇંગ્લિશમાં થશે। બાકીના જે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, વાણિજ્ય સંચાલન, સામાન્ય જ્ઞાન, આ જે પ્રશ્નો છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં હશે। એટલે મારા કોઈ પણ વિદ્યાર્થીને બિલકુલ તકલીફ ન પડે એ રીતની અમે વ્યવસ્થા કરવાના છે। સાથે સાથે અમે 1 મિનિટમાં 1 માર્કનો એક ક્વેશ્ચન વિદ્યાર્થીએ કરવાનો, 100 ક્વેશ્ચન 100 મિનિટમાં કરવાના છે। નેગેટિવ માર્કિંગ અમે રાખ્યું નથી। અને આ જે ટેસ્ટ થશે એ ટેસ્ટ માટે અમે જે પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ, આ જે 100 પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ 500 ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંક અમે અમારી સાઇટ પર પણ મૂકી દેવાના છે। એટલે વિદ્યાર્થીને ઘરે બેઠા તૈયારી થઈ શકે, કોઈ જ તકલીફ ના પડે, ગુજરાતી ઇંગ્લિશ બંને વિષયમાં પરીક્ષા આપી શકે। આ બધું જ ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બેંક પણ આપવાના છે અને એના લીધે થઈ અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સરળતાથી આ પરીક્ષા આપી શકે એવી અમે વ્યવસ્થા કરી છે। ખાસ કરીને વડોદરા શહેરના 95% વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે એ પણ તમે વાત કરી। આજ સુધી જે ફેકલ્ટી ઓફ કોમર્સની જે ફેકલ્ટીમાં મીટિંગ થતી હોય છે અને ફેકલ્ટીમાં જે નિયમો બનતા હોય છે, એ નિયમો પ્રમાણે 85% લોકલ અને 15% બહારના વિદ્યાર્થીઓ હતા। અમે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે છેલ્લા ઘણા વખતથી જે ધસારો થઈ રહ્યો છે, આપણી લોકલ વિદ્યાર્થીઓ પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો, તો વડોદરાના વિદ્યાર્થીઓને વધારે સમાવી શકાય એટલા માટે ફેકલ્ટી ઓફ કોમર્સના ફેકલ્ટી બોર્ડે નક્કી કર્યું છે
કે 95% ટોટલ એડમિશન જે પણ આપશું એના 95% એ વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થી હશે અને 5% એ વડોદરા શહેર અને જિલ્લા બહારના વિદ્યાર્થીઓ છે. તો આના લીધે સીધો ફાયદો વડોદરાના વિદ્યાર્થીઓને એ થયો કે 85 થી 95 10% જે વડોદરા શહેરના વધશે એટલે લગભગ 700 વિદ્યાર્થી વડોદરા શહેરના વધારે એડમિટ થશે આ સંખ્યામાં. અને સાથે સાથે અમે નવો કોર્સ જે કર્યો છે એમાં પણ 300 વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે. તો આ બધું જો જોઈએ તો આ વખતે વડોદરા શહેરના લગભગ 800 થી 900 વિદ્યાર્થી વધારે અમે સમાવીશું એટલે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એવો અમારો પૂરો પ્રયત્ન છે.